ઈડરિયાગઢ પર જોખમી સ્ટન્ટ. ઈડરગઢ પર રૂખી રાણીના માળિયાના ટોચ પર સેલ્ફી લેવા તેમજ રીલ્સ બનાવવાની ગેલચામાં જીવ જોખમમાં મૂકી રહ્યા છે. રીલ્સ સહિત ફોટોગ્રાફ માટે આજની યુવા પેઢી મૂકી રહી છે જીવ જોખમમાં. રીલ્સ સહિત ફોટોગ્રાફ માટે આજની યુવા પેઢી મૂકી રહી છે જીવ જોખમમાં. રૂખી રાણીના માળિયાની નજીક ડુંગરની ટોચ પર પોલીસનો વાયરલેસ પોઈન્ટ છે અને પોલીસનો વાયરલેસ પોઈન્ટ છતાં પણ જર્જરિત માળિયા પર ચડીને લોકો મૂકી રહ્યા છે જીવ જોખમમાં. દર્શક મિત્રો, ઈડરગઢ પર રૂખી રાણીનું માળિયું છે અને પ્રચલિત રૂખી રાણીના નામથી ઓળખાતા માળિયા પર જતા પર્યટકોને કેમ નથી રોકી શકતી પોલીસ? માળિયાની ટોચે સેલ્ફી સહિત રીલ બનાવી પર્યટકો સહિત સ્થાનિકો માટે જોખમી છે. ત્યારે સપ્તેશ્વર સાબરમતી નદીમાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવાને જીવ ગુમાવ્યો હતો. પોલીસ સહિત સ્થાનિક તંત્ર દ્વારા લોકોને જતા પણ ન અટકાવે તે ખૂબ જ જરૂરી છે. જર્જરિત માળિયાની મુલાકાતે જતા લોકોને અટકાવવામાં ન આવે તો થઈ શકે છે મોટી દુર્ઘટના. સ્થાનિક પોલીસ સહિત તંત્રએ લોકોની સુરક્ષાને ધ્યાને લઈને જાગવાની તાકીદ જરૂરિયાત છે. ઈડરિયાગઢ પર જોખમી સ્ટન્ટ પોલીસ માટે પડકારરૂપ છે.